નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ખૂબ જ અગત્યના એવા સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારી સ્કૂલ પરીક્ષા હોય કે પછી બોર્ડ પરીક્ષા હોય, દરેક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એવા સવાલોનું લિસ્ટ લઈને તમારી સમક્ષ આવી ચૂક્યા છીએ। આજના સેશન અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય, જેની અંદર દરેક ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નોનો આખું લિસ્ટ। વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી પ્રશ્નો તમને જે આપવામાં આવે છે એની સોલ્યુશન સાથેની આખી ફાઇલ પણ તમને આપણી એપ્લિકેશન કેમિસ્ટ્રી બાય નિમેશ સર ની અંદરથી મળી જશે। તો તમારે પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, ત્યાંથી તમે સોલ્યુશન સાથેની ફાઇલ પણ મેળવી શકશો। ચાલો તો આગળની માહિતી સર તમને આપશે કે કયા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે, એ ચેપ્ટરમાંથી 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ કયા પ્રકારના સવાલો પૂછાય છે અને એ ચેપ્ટરમાંથી કયા સવાલો આઈએમપી છે। તો સરને આપણે કહીશું આગળની માહિતી સર તમને આપશે। ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર। ઓકે, તો 12 સાયન્સના જે કાંઈ બાયોલોજીના સ્ટુડન્ટ છે એના માટે ખાસ આજનો લેક્ચર છે જેની તમે રાહ જોતા હતા, કારણ કે ચેપ્ટર ટોટલ 13 છે, પણ એમાંથી કઈ વસ્તુ ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે, હવેની જે કાંઈ બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તમારે કઈ રીતની મહેનત કરવાની છે, એ બધી જ વસ્તુનો માઇન્ડ મેપ તમને આજના લેક્ચરની અંદર ક્લિયર થઈ જવાનો છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા ચેપ્ટર છે, એમાંથી તમારે અમુક એવા ટોપિક હોય, અમુક એવા કન્સેપ્ટ છે જેમાં પ્રોબ્લેમ આવતો હોય અથવા તો એ તમારે ફરીથી સમજવાની જરૂર પડતી હોય, તો ખાસ તમને એ પણ કહી દઉં કે આ લેક્ચર જોયા પછી તમને ચેપ્ટરમાં જે ડાઉટ છે તો એ દરેક ચેપ્ટરના તમને વન શોટ લેક્ચર તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જવાના છે। ઓકે, તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ તો એ પ્રમાણે સૌથી પહેલું જે ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, ઓકે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ। ટોટલ આ ચેપ્ટર તમને 9 માર્ક્સ આપવાનું છે, જેમાં ટોટલ 5 MCQ આવવાના છે અને 2 માર્ક્સની થિયરી છે। તો હવે આ ચેપ્ટરની અંદર આપણને પુષ્પની અંદર અથવા તો સપુષ્પી વનસ્પતિ છે એમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તો એ ડિટેલમાં આ ચેપ્ટરની અંદર સમજાવેલું છે। તો સૌથી પહેલા આપણને એવા તો કઈ 2 માર્ક્સની થિયરી છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાંથી પૂછાવા લાયક। તો સૌથી પહેલા તો તમે જ્યારે લાક્ષણિક પુષ્પની અંદર એમાંય એનું મેન જે નર પ્રજનન અંગ છે એની તમે શરૂઆતમાં જે રચના ભણ્યા છો એમાં પરાગાશય અથવા તો લઘુ બીજાણુધાનીની જે રચના છે, આ વસ્તુ પૂછાઈ પણ ગયેલી છે બોર્ડની અંદર કે લાક્ષણિક પુંકેસરમાં એનું જે પરાગાશય છે, લઘુ બીજાણુધાની છે, એની રચનામાં કેટલા સ્તરો આવેલા છે એની આકૃતિ પણ એનસીઈઆરટીમાં આપેલી છે। તો આ લઘુ બીજાણુધાનીની દિવાલમાં આવેલા 4 સ્તરો, એ 4 સ્તરોમાંથી કયા સ્તરો શું કામ કરે છે, આકૃતિ સાથે અથવા તો એનું વર્ણન 2 માર્ક્સમાં આવવાની શક્યતા બહુ વધારે છે। તો ખાસ તમારે આ થિયરી ઉપર તમારે ધ્યાન આપવાનું છે। ત્યાર પછી એ છે લઘુ બીજાણુધાની અથવા તો પરાગાશય છે, એમાં લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કે કઈ રીતે લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈને લઘુ બીજાણુ ચતુષ્ક અને એ લઘુ બીજાણુ આગળ પરિપક્વ પરાગરજમાં રૂપાંતરણ થાય છે, એ પ્રક્રિયા તમારે આની અંદર સમજાવવાની છે। ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ થિયરી પરાગરજને લગતા જેટલા પણ ટોપિક છે એમાં પરાગરજની ઉપયોગિતા હોય, પરાગરજની જીવિતતા છે, પરાગરજને લગતી જે કાંઈ થિયરીઓ આપેલી છે બધી 2 માર્ક્સની અંદર આવવાની શક્યતા બહુ વધારે છે। તો પરાગરજની ઉપયોગિતા, કારણ કે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય, પૂરક આહાર તરીકે ઉપયોગ થાય, તો એ બધી જે ઉપયોગિતા આપણને જે સમજાવેલી છે તમારે 2 માર્ક્સ માટે તૈયાર કરવાની છે। ત્યાર પછી અલગ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, કોઈ વનસ્પતિમાં સતત સ્વફલન થાય છે, એના કારણે અંત સંવર્ધન દબાણ ઉત્પન્ન થાય, એ વસ્તુને અવરોધવા માટે વનસ્પતિ કેટલીક બાહ્ય સંવર્ધન થાય એના માટેની અલગ પ્રયુક્તિઓ અજમા આવે છે, જેમાં પૃથક પક્વતા છે, વિષમ પરાગવાહિની છે, સ્વયં વંધ્યતા છે, એવા અલગ પ્રયુક્તિઓ તમારે આની અંદર યાદ રાખવાની છે। ત્યાર પછી અસહયોગી જનન જે ચેપ્ટરના લાસ્ટ ટોપિકની અંદર તમને જોવા મળશે, પછી બહુભ્રૂણતા છે, ત્યાર પછી પરાગનયનના પ્રકાર ખાસ તૈયાર કરવાના છે,
ઓટોગેમી છે, ગેઇટેનોગેમી છે, જેનોગેમી અથવા તો પરવશ, આ 3 પ્રકાર પણ સેપરેટલી 2 માર્ક્સની અંદર આવવાની શક્યતા વધારે છે. અને ક્વેશ્ચન જે અંડક છે મહાબીજાણુધાની, એની રચના આપણે આકૃતિ સાથે સમજાવવાની અથવા તો ખાલી 2 માર્ક્સની અંદર એની આકૃતિ પણ આવી શકે છે. ઓકે, તો તમારે ચેપ્ટર નંબર 1 છે એની અંદર એટલા ક્વેશ્ચન 2 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ તો પહેલા તો તમારે આ જ તૈયાર કરવાના છે. ઓકે, ત્યાંથી પછી રિપ્રોડક્શનનું યુનિટ 6 નું જે સેકન્ડ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2 હ્યુમન રિપ્રોડક્શન, માનવ પ્રજનન, આ ચેપ્ટર પણ તમને ટોટલ 9 માર્ક્સ આપવાનું છે, જેમાંથી 2 MCQ છે, 3 માર્ક્સની એક થિયરી છે, 4 માર્ક્સની એક થિયરી છે. અને તમે જાણો છો કે આ ચેપ્ટરમાં એટલી બધી થિયરી પણ નથી. ટોટલ લગભગ 7 થી 8 થિયરી આમાંથી બને છે, અને એમાંથી 2 થિયરી આવવાની છે, એક 4 માર્ક્સની ને એક 3 માર્ક્સની. તો 4 માર્ક્સની અંદર આવવાની શક્યતામાં એક તો માદા પ્રજનન તંત્રને તમારે આકૃતિ સાથે વર્ણન કરવાનું, કે એવું જરૂરી નથી કે આખું માદા પ્રજનન તંત્ર છે તો એના બધાય ભાગો તમારે સમજાવવાના થાય. આવું ભવિષ્યમાં પૂછાઈ ગયેલું છે, ભવિષ્યમાં પૂછાવાની શક્યતા એવી છે કે કોઈ પણ માદા પ્રજનન તંત્રની આકૃતિ સાથે કોઈ પણ એકાદો ભાગ સમજાવવાનો, કે અંડપિંડ છે એનું, અંડવાહિની છે અથવા તો એનું ગર્ભાશય છે, અલગ અલગ ભાગો સમજાવવાના. કે ત્યાર પછી શુક્રકોષ જનનમાં અંતઃસ્ત્રાવનો ફાળો અથવા તો એનો ચાર્ટ તમને સમજાવવાનો, કે ઋતુચક્ર છે તો એના અલગ અલગ જે તબક્કાઓ છે આકૃતિ સાથે, એટલે કે એનો ચાર્ટ પણ તમારે તૈયાર પ્રોપર કરવો પડે. ત્યાર પછી અંડકોષ જનન કે અંડકોષના નિર્માણની પ્રક્રિયામાં તો પણ પ્રોપર ચાર્ટ સાથે એની અંદર કઈ રીતે અલગ અલગ અંડપુટિકાના વિકાસ સાથે એમાં અર્ધીકરણ થાય છે અંડકોષનું. ત્યાર પછી આગળ 4 માર્ક્સની અંદર તમને બાહ્ય જનન ઇન્દ્રિયો, જે માદા પ્રજનન તંત્રની, જેમાં તમને મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, મોન્સ પ્યુબિસ, યોની પટલ છે, ભગશિશ્નિકા છે, આવા બધા બાહ્ય જનન અંગો તમારે તૈયાર કરવાના છે. ત્યાર પછી સ્તન ગ્રંથિ આકૃતિ સાથે સમજાવવાની છે. ત્યાર પછી લાસ્ટ ટોપિક જે પ્રસૂતિ, દુગ્ધસ્ત્રાવ, શુક્રપિંડની જે રચના છે આકૃતિ સાથે ખાસ સમજાવવાની છે. ઓકે, તો આ બધા નીચેના જે ક્વેશ્ચન હતા એ તમારે 3 માર્ક્સ માટે પ્રિપેર કરવાના છે, અને ઉપરના જે 4 ક્વેશ્ચન છે એને તમારે 4 માર્ક્સ માટે પ્રોપર તૈયાર કરવાના છે. ત્યાર પછી રિપ્રોડક્શન જે યુનિટ 6 એનું 3જું ચેપ્ટર પ્રાજનિક સ્વાસ્થ્ય. ઓકે, આ 3 ચેપ્ટર, એમાં પહેલું બીજું ચેપ્ટર તમને 9 માર્ક્સ આપવાનું છે, આ 3જું ચેપ્ટર ટોટલ 7 માર્ક્સ. ઓકે, તો આની અંદરથી 5 MCQ છે, એક 2 માર્ક્સની થિયરી, એક 3 માર્ક્સની થિયરી. ઓકે, પણ અહીંયા જે 3 માર્ક્સની થિયરી છે તમને કોઈક બીજા 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર અથવામાં, પણ હવે તમે જાણો છો કે જનરલ ઓપ્શન છે તો એક એક્સ્ટ્રા એક ક્વેશ્ચન તમને આ ચેપ્ટરની અંદરથી 3 માર્ક્સની અંદર જોવા મળશે. તો 3 માર્ક્સ માટે તમારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહીએ છીએ, આની સંપૂર્ણ માહિતી તમારે તૈયાર કરવાની છે. ત્યાર પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, જેને STD પણ કહીએ છીએ, વેનરલ ડિસીઝ, VD, અલગ અલગ એને શોર્ટ ફોર્મથી આપણે ઉલ્લેખ કરીએ છીએ, અથવા તો એમાં તમારે જાતીય સંક્રમિત રોગો વિશે સમજાવવાનું છે. ત્યાર પછી વાઢકાપની પદ્ધતિ, જે નર અને માદા બંનેની અંદર છે, મોટા ભાગે આકૃતિ આની અંદર આવવાની શક્યતા બહુ ઓછી છે, પણ તમારે સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી, ટ્યુબેક્ટોમી અને વેસેક્ટોમી, એની અંદર તમે કઈ સર્જરીમાં કઈ વસ્તુનું તમારે એની અંદર વર્ણન કરવાનું છે, એ વાત ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી 2 માર્ક્સની અંદર અંતઃગર્ભાશય ઉપાયો, જેમાં તમારે IUD અને એ IUDના જે અલગ અલગ પ્રકાર છે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી કુદરતી જે પદ્ધતિ છે ગર્ભ અવરોધનની, એમાં અલગ અલગ તમને 3 ઉપાયો આપેલા છે, એના વિશે તમારે વર્ણન કરવાનું. ત્યાર પછી લાસ્ટ ટોપિકમાં આપણને જે સહાયક પ્રજનન પદ્ધતિઓ છે એમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ત્યાર પછી ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, આ બંનેના ફૂલ ફોર્મ સાથે તમે એની અંદર કઈ ક્રિયાવિધિ કરો છો. ત્યાર પછી ઉલ્વજળ કસોટીના ફાયદા અને ગેરફાયદા. તો આ જે કસોટી છે શેના માટે કરવામાં આવે છે, એ કસોટીનો ગેરકાયદેસર રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, બધી માહિતી તમે એની અંદર 2 માર્ક્સની અંદર સમજાવી શકો છો.
ઓકે, ત્યાર પછી હવે યુનિટ બદલાય છે. જેનેટિક્સના યુનિટની અંદર પહેલું જે ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આ પણ ચેપ્ટર તમને ટોટલ 9 માર્ક્સ આપવાનું છે, જેમાં 3 MCQ છે, એક 2 માર્ક્સની થિયરી છે અને એક 4 માર્ક્સની થિયરી છે. બહુ કન્સેપ્ટ વાળું સારી રીતે સમજીને તૈયાર કરવાનું છે આ ચેપ્ટર, જેમાં શરૂઆતમાં જે મેન્ડલના પ્રયોગો આપેલા છે એમાંથી એક દ્વિસંકરણનો પ્રયોગ છે. ત્યાર પછી સહપ્રભાવિતા, જે તમારે ઉદાહરણ આપીને રુધિર જૂથનું ઉદાહરણ આપીને સમજાવવાનું છે કે સહપ્રભાવિતા કોને કહેવાય, એનું ઉદાહરણ કયું છે અને એ કઈ રીતે તમે એને આખો રુધિર જૂથનો ચાર્ટ સમજાવીને આ સહપ્રભાવિતા સમજાવવાનું છે. ત્યાર પછી સહલગ્નતા અને પુનઃસંયોજન, તમારે મોર્ગનનો પ્રયોગ આપીને એ વસ્તુ સમજાવવાની છે. ત્યાર પછી અલગ અલગ જે રંગસૂત્રીય અનિયમિતતા છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ છે, ડાઉન સિન્ડ્રોમ છે. ત્યાર પછી આનુવંશિકતાનો જે રંગસૂત્રીયવાદ છે કે આનુવંશિકતા રંગસૂત્ર દ્વારા કોણે સમજાવેલી છે, તો વૈજ્ઞાનિકો કઈ રીતે એને આપણે અત્યાર સુધી જનીનો વિશે વાત કરતા, હવે એ જ આનુવંશિકતા રંગસૂત્ર દ્વારા કઈ રીતે સમજાવાય છે. ત્યાર પછી 2 માર્ક્સની અંદર પ્લિયોટ્રોપી, એની વ્યાખ્યા સાથે એનું ઉદાહરણ, મધમાખીમાં લિંગ નિશ્ચયનનો ચાર્ટ અથવા તો એમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે એ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. રંગનતા છે, હિમોફિલિયા છે, થેલેસેમિયા, આ અલગ અલગ જે જનનિક અનિયમિતતા જેટલી પણ આપેલી છે, આ MCQ માટે પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને થિયરીમાં 2 માર્ક્સની અંદર આવવા માટે પણ ખાસ તમારે તૈયાર કરવાની છે. ત્યાર પછી મેન્ડલના જે પ્રભુતાનો નિયમ હોય અથવા તો વિશ્લેષણનો નિયમ, આ નિયમ શું કહેવા માંગે છે, એની અંદર મેન્ડલે શું વાત કરેલી છે, એ વસ્તુ ખાસ તમારા ચેપ્ટરની અંદર પ્રિપેર કરવાની છે. ઓકે, ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો અત્યારે મને લાઈવ જોઈ રહ્યા છે, ખાસ એના માટે ઓફર છે. જે વિદ્યાર્થી મિત્રો નીટ 2025 ડ્રોપર અથવા તો બોર્ડ પ્લસ ગુસ્કેટ 2025 ની તૈયારી કરી રહ્યા છે, એના માટે ખાસ ઓફર છે. અમારી સાથે જોડાવા માંગતા હોય, ઓકે, દરેક વિષયના તમને લાઈવ લેક્ચર મળશે, રેકોર્ડેડ લેક્ચર મળશે, પ્રોપર 24/7 તમને ડાઉટ સપોર્ટ મળવાનો છે. તો અમારી ટીમ સાથે કોન્ટેક્ટ કરવો છે, વધારે માહિતી મેળવવી છે તો 88 66 6 055 48 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ત્યાર પછીનું જે ચેપ્ટર નંબર 5 જેનેટિક્સનું જે બીજું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એ પણ ચેપ્ટર આગળના ચેપ્ટરની જેમ જ તમને 9 માર્ક્સ આપવાનું છે, જેમાં ટોટલ 4 MCQ, એક 2 માર્ક્સની થિયરી, એક 3 માર્ક્સની થિયરી અને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન તમને જનરલ ઓપ્શનમાં આ ચેપ્ટરમાંથી મળવાનો છે. ઓકે, તો 4 માર્ક્સની અંદર શરૂઆતમાં જે એક DNA પેકેજિંગ થિયરી છે કે DNA કુંતલનું પેકેજિંગ કઈ રીતે થાય છે, ત્યાર પછી જનીન દ્રવ્યની સાબિતી વાળો આપણે હર્સી અને ચેઇઝનો જે પ્રયોગ છે એ ખાસ તૈયાર કરવાનો છે. ત્યાર પછી DNA નું અર્ધ રૂઢિગત સ્વયંજનન, એ પણ તમારે આકૃતિ સાથે એનો જે ચાર્ટ છે અથવા તો એ પ્રયોગનું તમારે વર્ણન કરવાનું છે. ત્યાર પછી પ્રત્યાંકન વિશે કે એમાં કેટલા એકમો, એ પ્રત્યાંકન એકમમાં કયા કયા ભાગો આવેલા હોય, પ્રમોટર છે, બંધારણીય જનીન છે, સમાપક છે, બધી વસ્તુ તમારે ડિટેલમાં સમજાવવાની છે. ત્યાર પછી પ્રત્યાંકન નિયંત્રણ તંત્ર, ઓકે, જેકોબ મોનાડ એના દ્વારા અપાયેલું આ જે તંત્ર છે લેક ઓપેરોન, એના વિશે તમારે ચાર્ટ અથવા તો આકૃતિ દ્વારા તમારે વસ્તુને સમજાવવાની છે. ત્યાર પછી 3 માર્ક્સની અંદર જનીન સંકેતોના જે અલગ અલગ ગુણધર્મ આપેલા છે, જેનેટિક કોડના, અવનત સંકેતો કોને કહેવાય, વિશિષ્ટતા એટલે શું થાય, ત્યાર પછી સાર્વત્રિક, પ્રારંભિક સંકેત છે, અર્થહીન સંકેત છે, બધા ગુણધર્મ તમારે એની અંદર સમજાવવાના. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જે કાર્ય પ્રણાલી છે એ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી એના વિશિષ્ટ લક્ષણો, જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એના પછી જે કાંઈ અલગ અલગ લક્ષણો આપણને એના રિલેટેડ સમજાવેલા છે. લાસ્ટ ટોપિક જે DNA ફિંગરપ્રિન્ટિંગ છે એના અલગ અલગ તબક્કા, શરૂઆતથી લઈને છેલ્લે ઓટો રેડિયોગ્રાફી સુધીના દરેક તબક્કા તમારે આની અંદર સમજાવવાના છે. ત્યાર પછી 2 માર્ક્સની અંદર રૂપાંતરણીય સિદ્ધાંતનું જે જૈવ રાસાયણિક લાક્ષણિકરણ છે, જેવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી, આ 3 વૈજ્ઞાનિકે ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કરેલું છે, એ વસ્તુ તમારે આની અંદર સમજાવવાની. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં એને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. કેમ? તો એની અંદર કેટલો ખર્ચો થયેલો છે, ક્યારે શરૂઆત થઈ,
એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના કુલ જે બેઝ પેર છે અથવા તો કુલ હ્યુમન જીનોમમાં જેટલા પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે એની ઓળખ કરવામાં કેટલો ખર્ચો થાય છે, અને એ આંકડા ઉપરથી તમે કહી શકો કે આ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ છે. લાસ્ટમાં ડીએનએ અને આરએનએ, આનો તફાવત ચેપ્ટરની શરૂઆતમાં પણ આપણે સમજેલા છે. ઓકે, કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જો ડીએનએ ની હોય અને આરએનએ ની હોય તો આ બંનેમાં તમે કમ્પેરિઝન કરીને એની રિબોઝ શર્કરામાં શું તફાવત છે, નાઇટ્રોજન બેઝમાં શું તફાવત છે, એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એની સંખ્યા પણ બેમાં વિવિધતા છે. તો આ તફાવત તમે 2 માર્ક્સની અંદર સમજાવી શકો. ઓકે, ત્યાર પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે જીનેટિક્સનું ઉદ્વિકાસ ઇવોલ્યુશન, આ ચેપ્ટર તમને 8 માર્ક્સ આપવાનું છે, જેની અંદર ટોટલ 5 MCQ છે, એક 3 માર્ક્સની થિયરી અને એક અથવાની અંદર એક 2 માર્ક્સનો ક્વેશ્ચન આવવાનો છે. ઓકે, જો કે જનરલ ઓપ્શનની અંદર એક ક્વેશ્ચન તમને 2 માર્ક્સની થિયરી તમને આ ચેપ્ટરની દેખાશે. ઓકે, તો સૌથી પહેલા તો 3 માર્ક્સની અંદર શરૂઆતમાં જે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપતો HL મિલરનો જે પ્રયોગ છે એને તમારે આકૃતિ સાથે ખાસ તૈયાર કરવાનો છે કે એ મિલરને એ રાસાયણિક ઉદ્વિકાસના સમર્થન વાળો આ જે પ્રયોગ છે એમાં કેની હાજરી જોવા મળી તે બધી વસ્તુઓ છે. ત્યાર પછી અપસારી ઉદ્વિકાસ અને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, જેની અંદર તમારે રચના સદસ્યતા અને કાર્ય સદસ્યતા એની વ્યાખ્યા આપીને એના જે ઉદાહરણ છે ખાસ તમારે 3 માર્ક્સમાં ઉદાહરણ ભૂલતા નહીં. ઓકે, ખાલી વ્યાખ્યા આપશો તો માર્ક્સ કટ થશે ભાઈ. ત્યાર પછી હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત છે એને આપણે બીજગણિતીય સમીકરણ દ્વારા જે રજૂ કરીએ છીએ, તો એ સમીકરણની અંદર કયા કયા જે આલ્ફાબેટ છે આપણને કઈ વસ્તુનું સૂચન કરે છે એ ઉપર ખાસ ધ્યાન આપવાનું. ત્યાર પછી 2 માર્ક્સની અંદર ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર છે. ત્યાર પછી વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ અથવા તો પૃથ્વી અંગેની અલગ અલગ 3 શક્યતાઓ આપેલી છે. ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી માટેનું એક જે ઇંગ્લેન્ડનું એક અવલોકન હતું જે મેલેનાઇઝ્ડ ફુદ્દાવાળું હતું, એ અવલોકન ખાસ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમારે સૌથી પહેલા તો હવે નવું યુનિટ શરૂ થયું, ચેપ્ટર નંબર 7 માનવ સ્વાસ્થ્ય અને રોગો. ટોટલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે, 2 MCQ છે, એક 2 માર્ક્સની ને એક 4 માર્ક્સની થિયરી આમાંથી આવવાની છે. તો સૌથી પહેલા તો અલગ અલગ રોગોમાં સૌથી પહેલા તો મેલેરિયા રોગમાં જે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે એને ખાસ તૈયાર કરવાનું છે. એઇડ્સમાંથી વારંવાર ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવે છે, પછી એના અટકાવવાના ઉપાયો હોય, એ વાયરસને સંક્રમણ કરવાનો એક જે ચાર્ટ છે એ સમજાવેલો છે તો એ. ત્યાર પછી પ્રતિકારકતામાં જન્મજાત ઉપાર્જિત એ પ્રતિકારકતા. ત્યાર પછી નશાકારક પદાર્થોમાં આલ્કોહોલની કુટેવથી અટકાવવાના ઉપાયો જે ચેપ્ટરના લાસ્ટમાં સમજાવેલા છે. 2 માર્ક્સની અંદર શરૂઆતના રોગોમાં ન્યુમોનિયા રોગ છે, ફૂગ દ્વારા થતો દાદર રોગ છે. ત્યાર પછી ઓટો ઇમ્યુનિટી, સ્વપ્રતિકારકતા કોને કહેવાય, કેન્સરની સારવારમાં સર્જરી છે, કેમોથેરાપી છે, એ અલગ અલગ સારવાર વિશે તમારે એની અંદર સમજાવવાનું છે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 8 ની અંદર માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, આ ચેપ્ટર 7 માર્ક્સનું છે, 4 MCQ છે, એક 2 માર્ક્સની થિયરી અને એક અથવાની અંદર તમને 3 માર્ક્સનો ક્વેશ્ચન તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે, જેમાં 3 માર્ક્સની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોટલ 7-8 થિયરીનું આ ચેપ્ટર છે, બધી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એમાંય STP સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, બાયોગેસ પ્લાન્ટ છે, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવો. ત્યાર પછી આલ્કોહોલિક પીણા એના વિશે સમજાવવાનું છે. ત્યાર પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોઈ એકાદી પ્રાથમિક દ્વિતીય સારવાર પણ તમને સેપરેટલી 2 માર્ક્સની અંદર આવી શકે. ત્યાર પછી શરૂઆતનો પહેલો જ ક્વેશ્ચન, ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો કઈ રીતે ઉપયોગી છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 9, જે હવે 2 ચેપ્ટર છે એ બાયોટેકનોલોજીના છે. એમાં પહેલા ચેપ્ટરની અંદર આપણને પ્રિન્સિપલ પ્રોસેસ, સિદ્ધાંત અને પ્રક્રિયાઓમાં 8 માર્ક્સનું આ ચેપ્ટર છે, એક 4 MCQ આવવાના છે અને એક થિયરી 4 માર્ક્સની આવશે. તો આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એક તો ક્લોનિંગ વાહકો, આમાંથી ઘણી વાર રિપીટ થયેલો છે ક્વેશ્ચન. ત્યાર પછી લાસ્ટમાં તમને એક PCR એક ક્વેશ્ચન જોવા મળશે, પોલિમરેઝ ચેન રિએક્શન, એના અલગ અલગ તબક્કા એને ચાર્ટ સાથે તમારે સમજાવવાનું છે. તમારે રીકોમ્બિનેટ DNA બનાવવું છે તો એના માટેની જે ક્રિયાવિધિ છે, અને લાસ્ટમાં એક જેવ ભઠ્ઠી વાળો ક્વેશ્ચન. ઓકે, ખાસ વિદ્યાર્થી મિત્રો જે અત્યારે નીટ 2025 ની તૈયારી કરે છે, બોર્ડ પ્લસ ગુસ્કેટની જે તૈયારી કરે છે,
ઓકે, તો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમની અંદર, બંને માધ્યમની અંદર બેચ અવેલેબલ છે. તો તમે અમારી સાથે 8866605548 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી વધારે માહિતી તમે મેળવી શકો છો. ઓકે, ત્યાર પછીનું જે બાયોટેકનોલોજીનું બીજું ચેપ્ટર છે જેમાં આપણને એના ઉપયોગો સમજાવેલા છે, પ્રયોજનો. આ પણ ચેપ્ટર 8 માર્ક્સનું છે, જેમાંથી 5 MCQ અને 3 માર્ક્સની થિયરી આવવાની છે. ઓકે, તો આમાંથી એક તો બીટી કપાસ બીટી કોટન વાળી થિયરી છે, RNA અંતક્ષેપ. ત્યાર પછી જીનેટિક એન્જિનિયરિંગથી આપણે જે સૌપ્રથમ ઇન્સ્યુલિન બનાવેલું છે એના વિશે માહિતી આપવાની છે. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટરની અંદર તમને એક ક્વેશ્ચન દેખાશે, જેવ તસ્કરી. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, ત્યાર પછીનો આગળનો જે ચેપ્ટર, હવે યુનિટ બદલાઈ ગયું, છેલ્લું યુનિટ છે જેમાં આપણે સજીવો અને વસ્તી, આ ચેપ્ટર નંબર 11, 6 માર્ક્સનું ચેપ્ટર છે. 4 MCQ આવવાના છે અને 2 માર્ક્સની થિયરી છે. તેમાં સૌથી પહેલા તો શરૂઆતમાં આપણને જે અલગ અલગ પરિસ્થિતિકીય પિરામિડ આપેલા છે એમાં વય આધારિત પિરામિડ ખાસ તમારે તૈયાર કરવાનું. ત્યાર પછી વૃદ્ધિ, એમાંય સંભાવ્ય વૃદ્ધિ, એનો ગ્રાફ કેવો હોય, સમીકરણ ખાસ એ તૈયાર કરવાનું. ત્યાર પછી પરોપજીવન, અલગ અલગ આંતરક્રિયાઓ છે, એ આંતરક્રિયાઓમાં કેવા ઉદાહરણ આપેલા છે એ ખાસ તમારે MCQ માટે અથવા તો થિયરી માટે તૈયાર કરવાના છે. ત્યાર પછી ગોસનો જે સ્પર્ધક નિષેધનો નિયમ એ ખાસ તમારે તૈયાર કરવાનો. ત્યાર પછી એક બીજી આંતરક્રિયા છે સહભોજિતા, અને એક છે પક્ષીમાં અંડ પરોપજીવન સમજાવો. ત્યાર પછીના નેક્સ્ટ ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 12 નિવસન તંત્ર, 6 માર્ક્સનું ચેપ્ટર છે, 4 MCQ છે, એક 3 માર્ક્સની થિયરી ને એક અથવાવાળા ક્વેશ્ચનમાં અથવા તો જનરલ ઓપ્શનમાં એક 2 માર્ક્સના ક્વેશ્ચનોમાં તમને આ નિવસન તંત્રનો એક ટોપિક દેખાશે. ઓકે, તો સૌથી પહેલા તો શરૂઆતમાં ઉત્પાદકતા કોને કહેવાય એના વિશે, વિઘટનના જે અલગ અલગ તબક્કાઓ છે, તબક્કાઓ ખાસ, જીવભારના જે અલગ અલગ પિરામિડ. ત્યાર પછી આહાર શૃંખલા, ઉપભોક્તા કોને કહેવાય. આમ જો તો આ 2 માર્ક્સની અંદર વિઘટનના કોઈ સેપરેટ તબક્કા પણ પૂછાઈ શકે છે, સેન્દ્રીયકરણ, ખનિજીકરણ. ઓકે, ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર જે જૈવ વિવિધતા વાળું ચેપ્ટર છે એ 6 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 3 MCQ અને એક 3 માર્ક્સની થિયરી આવવાની છે. તેમાં સૌથી પહેલા શરૂઆતમાં એક તો આ ટોપિક છે અક્ષાંશીય ઢોળાંશ. ત્યાર પછી આગળ જાતિ વિસ્તારના જે સંબંધો છે. ત્યાર પછી જે વિવિધતાના નુકસાનીના કોઈ પણ 3 કારણ તમારે સમજાવવાના છે. અને લાસ્ટ આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવડો છે, સ્વસ્થાન અને નવસ્થાન, આ સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે IMP ક્વેશ્ચન જોયા, એની સોલ્યુશન સાથેની ફાઇલ તમને આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપરથી પણ મળી રહેશે. તો પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરો, લોગિન કરો, ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું હશે ત્યાંથી તમે આની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેક વિષય અવેલેબલ છે, જ્યાં દરેક કોર્સ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે નીટ ડ્રોપર બેચની તૈયારી કરવા ઈચ્છતા હોય, નીટ રેગ્યુલર બેચની અંદર તૈયારી કરવા ઈચ્છતા હોય, બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય, સ્પેશિયલ ગુજકેટ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય, નીટ ક્રેશ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય, કે પછી તમે રિપીટર વિદ્યાર્થીઓ હોય અને ફરીથી તમે બોર્ડ પરીક્ષા આપવાના હોય, તો આ દરેક બેચ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. વિદ્યાર્થીઓ આમાંથી કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેશો. આપણી આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક અપડેટ, દરેક સેશન જે કાંઈ પણ અહીંયાથી અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમને સતત મળતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.